સાયકલ ટ્રેક અને વોકિંગ ટ્રેક અંતિમ તબક્કામાં છે, એટલે કે આની કામગીરી અંતિમ તબક્કામાં છે. શહેરના સમા પાસે નર્મદા કેનાલના સમયાંતરે બે ટ્રેક જે 10 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યા હોય તેની કામગીરી આજે અંતિમ તબક્કામાં છે. કારણ એનું એ છે કે માલુમ એટલે પડ્યું, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ અધિકારીઓને સાથે રાખી અને નિરીક્ષણ કર્યું છે. આ કામ કેટલે પહોંચ્યું છે, જરૂરી સૂચનો પણ અધિકારીઓને એ જ સ્થળ પર કરવામાં આવ્યા છે. આ બંને કામગીરી એટલે કે સાયકલ ટ્રેક અને વોકિંગ ટ્રેકની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે. શહેરના સમા નર્મદા કેનાલ સમાંતર બનાવવામાં આવેલા સાયકલ ટ્રેક અને વોકિંગ ટ્રેકની કામગીરી અંતિમ તબક્કામાં છે. આજે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ સંબંધિત અધિકારીઓ સાથે રાખી નિરીક્ષણ કર્યું છે. મ્યુનિસિપલ કમિશનરે સાયકલ ટ્રેક અને વોકિંગ ટ્રેકમાં જરૂરી સુવિધાઓ ઊભી કરવા માટે અધિકારીઓને જરૂરી સૂચન પણ કર્યા છે. અંદાજે ₹10 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો સાયકલ ટ્રેક વોકિંગ ટ્રેક કે જે 2.2 કિલોમીટરનો બનાવવામાં આવ્યો છે. પિગ્નિટેશન, રેડિયમ લાઇટિંગ, ફૂલછોડ, ટ્રેકની બાજુમાં પસાર થતી ઘાસની સફાઈની કામગીરી બાકી છે. આગામી 15મી જુલાઈથી શહેરીજનોને સાયકલ ટ્રેક અને વોકિંગ ટ્રેક મળશે, એટલે કે શરૂ કરી દેવામાં આવશે. છાણી તરફથી ટ્રેકના એન્ટ્રી અને એક્ઝિટ માટે સાયકલ ટ્રેકરોનો અભિપ્રાય પણ લેવામાં આવશે. આગામી સમયમાં વિશ્વામિત્રી નદીના પટમાં પણ સાયકલ ટ્રેક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે અમે ફિલ્ડ વિઝિટમાં આવ્યા દરમિયાન છાની સાયકલ ટ્રેક જે અમે પહેલાં પ્લાનિંગ કરી હતી ઓલમોસ્ટ ફાઇનલ સ્ટેજીસમાં છે. લગભગ અમે 15 જુલાઈની આજુબાજુ એક્ઝિક્યુશન પૂરું કરવાનું પ્લાનિંગ નક્કી કર્યું છે. આપ જોઈ શકો છો, આ 2.2 કિલોમીટર લંબાઈ સાયકલ ટ્રેક છે. હજી પિગમેન્ટેશનનું કામ બાકી છે અને બોલેવાર્ડ્સ ઉપર રેડિયમ સ્ટીકર્સ લગાવવાની બાકી છે. થોડું સાઈડમાં ઝાડ વાવેતર, શ્રબ્સ અને લાઇટિંગનું બાકી છે. અને સાઈડમાં જે એવરી 100 મીટર્સનું જે સિમ્બોલ્સ છે એ પણ લગાવવાની બાકી છે. સાથે સાથ બાજુમાં જે ખાસ છે એની પણ સફાઈ કરવાનું મેં નક્કી કર્યું છે. એટલે આજથી આ ખાસની સફાઈ પણ શરૂ કરી દેશું, જેથી કરીને ફ્યુચરમાં લોકો આવે અહીંયા વ્યવસ્થિત સવારે વોકિંગ કરી શકાય અને સાયકલિસ્ટ માટે એક નવું ડેડિકેટેડ ટ્રેક મળશે. ખાસ કરીને વિનંતી છે કે આની અંદર કંઈ દબાણ ના થાય એના માટે પણ મોનિટરિંગ માટે પણ સતત કોઈને નોર્થ ઝોનમાંથી ડેપ્યુટ કરીશું. અને આ જ કલ્પના કરીએ છીએ કે આવનારા દિવસોમાં વડોદરાના સાયકલિસ્ટ માટે પણ એક સારું જગ્યા મળે અને એક મોર્નિંગ વોકર્સ માટે પણ એક સરસ વોકિંગ ટ્રેક મળી શકે. એમાં બેઝિકલી અત્યારે આ વિડ્થ જોતાં 2 સાયકલ તો જઈ શકે એમ છે, પણ અમે નોર્મલી મોનોલોગ રૂટ પ્રિફર કરતા હોય છે, કારણ કે આ ડાયરેક્શન આ બાજુ છે. એટલે અમે સ્ટાર્ટિંગ ત્યાં કરીશું અને એન્ડિંગ અહીંયા કરીશું. પણ બીજું કોઈને સાયકલિંગ કરવું હોય અને પછી એકવાર સાયકલિસ્ટ એસોસિએશન અથવા એમને પણ ઓપિનિયન લેશું, એમને શું ગમતું હોય, એમને શું આવતું હોય, કારણ કે આ ટેકનિકલ વિષય છે. ડેઇલી વાપરનારને વધારે ખાસ પડે, એના ઉપર અમે ડિસિઝન લઈને ફાઇનલ કરી દઈશું. આપ જોઈ શકો છો કે SSNLની જ કેનાલ છે. અમે અત્યારે SSNL સાથે ટાઈઅપ કરીને સેવાસીમાં પણ લિનિયર કેનાલ અને લિનિયર કેનાલ ઉપર લિનિયર ગાર્ડન, લગભગ 3 કિલોમીટરનું લિનિયર ગાર્ડનમાં SSNL સાથે પરામર્શ કરીને આવા સાઇડ વિસ્તાર જે દબાણ થઈ રહ્યા છે, આવા દબાણોને દૂર કરીને આપણે ગાર્ડન બનાવી શકાય અને વોકર્સ માટે વોકિંગ ટ્રેક અને પેરાડાઇઝ બની શકાય એ પ્લાનિંગ છે. અને નેક્સ્ટ ફેઝમાં વિશ્વામિત્રી ઉપર પણ વોકિંગ ટ્રેક, સાયકલિંગ ટ્રેકનું પ્લાનિંગ છે જ. એટલે આવનારા દિવસોમાં ધીરે પબ્લિક સ્પેસીસને ડેવલપ કરવા માટે અમે કટિબદ્ધ છે અને વોકર્સ અને સાયકલિસ્ટ માટે ડેડિકેટેડ ટ્રેક્સ પણ કરી આપવાના છે. અને ખાસ કરીને નવું ડેવલપિંગ વિસ્તાર ભીલ બાયલી વિસ્તારમાં જે નવું 70 મીટર રોડ, 90 મીટર રોડ બની રહ્યા છે, ત્યાં 100% સાયકલ ટ્રેક અને કમ્પ્લીટ સ્ટ્રીટ ડિઝાઇનના સ્ટ્રીટ સાથે પણ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે.